પછી આદર્શ અમદાવાદની જે સંસ્થા છે ને, આપણે બધાને અમદાવાદના અને ગાંધીનગરના જે છે એમને તો ખબર છે કે આદર્શ અમદાવાદ ખૂબ સરસ રીતે કાર્ય કરેલું છે. મેં પણ એમાંથી યોગ ટીચર ટ્રેનિંગ લીધી છે અને ભાર્ગવીબેન અમારી સાથે જ હતા અને સંકળાઈને સેવાકીય પ્રવૃત્તિ સાથે એક્યુપ્રેશર આપી માટે જાગૃતિ માટે ભાર્ગવીબેનને આપણે તો પેલા તાળીઓથી વધાઈ લઈએ બેને કે આ સેવાકીય કાર્યમાં ખૂબ સરસ રીતે જોડાયેલા છે અને આજે આપણી સાથે પણ ખૂબ સરસ રીતે આ સેવા કાર્યમાં જોડાયેલા છે. તો ભાર્ગવીબેન નું ખૂબ સરસ રીતે આ ઓનલાઈન યોગ સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું અને આપને એ બધાને ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપશે. મને તો બહુ બેનનો અનુભવ છે, બહુ વિશાળ નોલેજ છે અને તમને જેવા તેવા બધા રોગ હઠીલા છે તો એ તો પણ મટી જશે જ તે, અને બીજા બધા રોગમાં પણ ખૂબ સરસ રીતે તમને માર્ગદર્શન આપશે. તો છેલ્લે આપણે તમને એમ હોય ને તો આપણે 5-10 મિનિટ ભાર્ગવીબેનને આપણે કહેશું અને પછી તમારા જે કઈ સવાલના પ્રશ્નો કે સવાલના જે કઈ જવાબ હશે તો એની માટે આપણે બધાને અનમ્યુટ માટે રિક્વેસ્ટ મોકલશું 1 to 1. તો પછી આપણે બધા ભાર્ગવીબેનનો પ્રશ્નનો પણ લાભ લેશું. તો હવે આપણે વધારે સમય ન લેતા હું જયદીપ ચૌહાણ અને તમારા બધા વતી ભાર્ગવીબેનનું આ ઓનલાઈન યોગ સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું અને ભાર્ગવીબેનને હવે હું વિનંતી કરું છું કે આગળનો સેશનનો દોર ભાર્ગવીબેન શરૂ કરે. હું ભાર્ગવીબેન. હા જી. હા હા. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ બેન. હવે હું 1 મિનિટ માટે બધાને અનમ્યુટ કરું છું. હવે 1 જ મિનિટ જે આપણી સાથે અલગ અલગ જગ્યાએથી જોડાયેલા છે, જુદા જુદા યોગ કોચ અથવા તો એમના જે સાધકો છે એ બધા, તો અલગ અલગ જગ્યાએથી ક્યાંથી જોડાય છે 2 મિનિટ મને કહી દો ને તો ખ્યાલ આવે. અમદાવાદથી બહારના જે છે અનમ્યુટ કરીને બોલો. હા. સુરેન્દ્રનગરથી પુષ્પાબેન કેલા. વલસાડ, સરસ. વલસાડ. સુરતથી નાસા. સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. પછી ઇટાલીથી મંગાબેન અમરાવતી. ઇટાલીથી જાગૃતિબેન. જાગૃતિબેન. હા. મેડમ અત્યારે ઓસ્ટ્રેલિયાથી. ઓસ્ટ્રેલિયાથી. સરસ. હું સુરત હા. મુંબઈથી સેજલ શાહ. તો હવે આપણે અત્યારે અહીંયા જોઈ રહ્યા છીએ, જોયા કે આ આપણું માધ્યમ છે, બરોબર. આ જે આપણું માધ્યમ છે આપણને બધાને કેટલે દૂરથી સાંકળી રહ્યું છે, જુદી જુદી જગ્યાએથી. આપણા સૌનો એક જ અત્યારે પ્રયાસ છે કે જેમ બને તેમ લોકોને કેવી રીતે વધારે સારી રીતે સ્વાસ્થ્ય આપીએ, સ્વસ્થ બનાવીએ, બરાબર. કારણ કે મોટા ભાગના લોકો યોગ સાથે જોડાયેલા છે, યોગ ટ્રેનિંગ સાથે જોડાયેલા છે અથવા તો યોગ કોચિંગ સાથે જોડાયેલા છે. દરેકનો એક જ પર્પસ છે કે તમે લોકોને કેવી રીતે સ્વસ્થ રાખી શકો, પોતાની જાતને, પોતાના કુટુંબને અને આજુબાજુવાળા આપણા સમાજને કેવી રીતે સ્વસ્થ રાખી શકો. તો આજે જયદીપભાઈનો ખાસ એવો આગ્રહ હતો કે એક યોગની સાથે સાથે આપણે કોઈક એક એવી પદ્ધતિ કે જેને આપણે એક્યુપ્રેશર કહીએ છીએ કે એ એડ કરીએ એમાં, કે જેથી કરીને તમારા સ્વાસ્થ્ય તમે વધારે સારી રીતે તમે તમારી શરીરને સમજી શકો અને એને જે પણ તકલીફો આવી છે એને તમે દૂર કરી શકો. કારણ કે મેં જોયું છે કે અમુક વસ્તુ એવી હોય છે, દાખલા તરીકે નાની મોટી તકલીફ છે, રસ્તામાં તમે ટ્રાવેલિંગ કરતા હોય, અચાનક તમને વોમિટિંગ સ્ટાર્ટ થાય અથવા તો કમરમાં દુખાવો થાય કે પગમાં દુખાવો થાય કે અચાનક ડોક જકડાઈ જાય, તો એવે સમયે તમને મેડિકલ હેલ્પ કે બીજી કોઈ પણ ટ્રીટમેન્ટ મળી શકે એ સૌથી પહેલા તમને તમારા શરીર દ્વારા જ હેલ્પ મળે તો એ સૌથી સારું. કારણ કે તમારા શરીરની અંદર જ એ સાજા થવાની તાકાત રહેલી છે. તો એ સાજા થવાની તાકાતનો આપણે ઉપયોગ કરીને આપણે આપણા શરીરને સાજા કરી શકીએ. એની એક પદ્ધતિ છે જે તમે જાણો છો, યોગ અને પ્રાણાયામ. પણ એક બીજી પદ્ધતિ છે કે જેના વિશે લોકો હજી એટલા અવેર નથી, એ છે એક્યુપ્રેશર. તો એક્યુપ્રેશર પણ એક એવી પદ્ધતિ છે કે જેમાં તમારી સમસ્યાનું સમાધાન તમારા શરીરમાં જ છે. તમારા શરીરમાં કેટલાક એવા ખાસ બિંદુઓ આવેલા છે કે જે ડાયરેક્ટ તમારા અંદરના અવયવ સાથે, શરીરના અવયવ સાથે જોડાયેલા છે. તો આ જે તમારા અંદરના અવયવો સાથે જે જોડાયેલા છે તમારા શરીરમાં, એ તમે એકવાર જાણી લો તો તમે એ પોઈન્ટ્સની મદદથી તમે તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો. મોટા ભાગના લોકોની માન્યતા એવી છે કે એક્યુપ્રેશર એટલે ફક્ત દુખાવામાં કામ કરે છે. હાથ પગ કમરના દુખાવા હોય તો તમે એક્યુપ્રેશર આપો તો મટી જાય. પરંતુ એક્યુપ્રેશર એટલે કે બે શબ્દો બનેલો છે, એક્યુટ અને પ્રેશર.
એક્યુટ એટલે એક્યુરેટ અને પ્રેશર એટલે દબાણ. કોઈ એક ચોક્કસ જગ્યા પર જ્યારે દબાણ આપીએ છીએ તેને આપણે એક્યુટ પ્રેશર કહીએ છીએ. અગત્યની વસ્તુ શું છે કે તમે કઈ જગ્યા પર દબાણ આપો છો, કયા બિંદુ ઉપર દબાણ આપો છો એ અગત્યનું છે. જ્યારે તમે કોઈ ચોક્કસ બિંદુ ઉપર દબાણ આપો છો ત્યારે એની સાથે જે એનર્જી જોડાયેલી છે એનર્જી એક્ટિવેટ થાય છે અને તમારા જે અવયવ સાથે કનેક્ટ થયેલું છે એ અવયવ કનેક્ટ જે છે એને પણ તમારા શરીરને એની પણ એનર્જીને બેલેન્સ કરે છે. સામાન્ય રીતે આપણે જેને રોગ કહીએ છીએ શું છે? શરીરમાં એનર્જીનું ઇમ્બેલેન્સ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણું શરીર પ્રાણ અથવા તો ઉર્જા અથવા તો શક્તિથી ચાલે છે. તે શરીરના અવયવોમાં અથવા તો શરીરની જે શક્તિ અથવા તો એનર્જી છે એમાં ગરબડ થાય ત્યારે શું થાય છે? ત્યારે આપણે શું કરીએ છીએ કે બીમાર પડી જઈએ છીએ. તો જ્યારે પણ આ આપણને પ્રોબ્લેમ થાય છે ત્યારે મોટા ભાગે આપણે શું કરીએ છીએ? બહાર બધી વસ્તુઓનો આશરો લઈએ છીએ. આપણા શરીર પાસે સાજા થવાની તાકાત છે અને આપણે ભૂલી ગયા છીએ. તો એક સિમ્પલ ઉદાહરણ આપું છું કે જ્યારે પણ તમે કશું કામ કરતા હોય, બહેનો ખાસ રસોડામાં, ક્યારેક પણ તમને કશુંક વાગે છે, એક નાનો કટ પડે છે, બરાબર, તો બીજે દિવસે તમને યાદ પણ નથી હોતું ને શરીર એની મેતે એને સાંધી દે છે. એવી જ રીતે ક્યાંક વઘારના છાંટા ઉડ્યા હોય, દાઝી ગયા હોય નાનું મોટું, તો તરત જ બીજે ત્રીજે દિવસે કે 3-4 દિવસમાં તમે જોશો કે તમારું શરીર તેને આપોઆપ સાજું કરી દે છે. તો એ પાવર તમારા શરીર પાસે છે સાજા થવાનો. ઇવન તમે જોશો કે મોટો કાપો અથવા તો ડોક્ટર ઓપરેશન કરે છે ત્યારે શું કરે છે? સ્ટીચ લે છે. તો સ્ટીચ લે છે એટલે શું કરે છે? એ વખતે સ્ટીચ લે છે એટલે એ ચોંટાડતા નથી ચામડી, ફક્ત ચામડીને પાસે લાવે છે. ચામડી એના સેલ્સ એની મેતે ઉગીને એકબીજા સાથે જોડાઈ જાય છે. સેમ વસ્તુ તમારું હાડકું ભાંગી જાય છે ત્યારે થાય છે. હાડકું તૂટી જાય છે ત્યારે શું કરે છે ડોક્ટર? એને પાસે લઈને મૂકે છે. ધીરે ધીરે એની મેતે ઉગીને એની મેતે સંધાઈ જાય છે. તો આ જે છે તાકાત કોની પાસે છે? આપણા શરીર પાસે છે. તો આપણા શરીરની આ તાકાતને જગાડવાની એક પદ્ધતિ છે એક્યુપ્રેશર. તો આ જે પદ્ધતિ છે એક્યુપ્રેશર છે, એ એક્યુપ્રેશરની મદદથી શું થાય છે કે તમારા શરીરમાં જે પણ તકલીફો આવેલી છે એના માટે તમે જે ખાસ બિંદુઓ છે કે જે તમારા હાથમાં આવેલા છે, પગમાં આવેલા છે, તમારા શરીર પર ઉપર એવા ખાસ એક બિંદુઓ આવેલા છે કે જ્યાં તમે સારવાર આપી અને તમારી તકલીફોને દૂર કરી શકો છો. ચલો અત્યારે હું જે પોઈન્ટ અમુક બતાવું છું એ બધા પોતાની સાથે કરો, કારણ કે મારી સાથે સાથે તમે કરશો તો તમને ખ્યાલ આવશે કે પોઈન્ટનું લોકેશન અને એની ઇફેક્ટ બી તમને શરીરમાં કેવી રીતે થાય છે. કારણ કે આ પદ્ધતિ શું છે? અનુભવ કરવાની છે અને આ પદ્ધતિ 3 રીતે કામ કરે છે. એક તો સૌથી પહેલા તો ટ્રીટમેન્ટ તરીકે, જ્યારે તમે બીમાર છો અને આ પદ્ધતિથી ટ્રીટમેન્ટ કરો છો ત્યારે તમારો રોગ દૂર થાય છે. પરંતુ તમે બીમાર નથી છતાં પણ એક્યુપ્રેશર, જેમ કે યોગ છે, તો યોગ આપણે શું કરીએ છીએ? એઝ અ પ્રિવેન્શન, કે બીમાર ન થઈએ. તો એક્યુપ્રેશર એઝ અ પ્રિવેન્ટિવ થેરાપી પણ છે. જ્યારે પણ તમે એવું ઈચ્છતા હોય કે મારે બીમાર નથી થવું, તો આપણે એક્યુપ્રેશરને પણ એક આપણા રૂટીનમાં સામેલ કરી લેવું જરૂરી છે. તો આ જે એક્યુપ્રેશર છે એ આપણું શું કામ કરે છે? આપણને રોગને આવતો અટકાવે છે. અને એક ત્રીજી અગત્યની વસ્તુ એ કરે છે કે તમને ડાયગ્નોસિસ કરે છે. ડાયગ્નોસિસ એટલે કે તમારા શરીરમાં તમારા કોઈ પણ અવયવમાં જ્યારે રોગ આવે છે ને, દાખલા તરીકે કોઈની કિડની ખરાબ થાય છે તો એ ક્યારે ખબર પડે છે? કે એને પેશાબ બનતો બંધ થઈ જાય છે અથવા તો આખા શરીરમાં સોજા આવે છે ત્યારે ખબર પડે છે કે મારી કિડની ડેમેજ થઈ છે, ટેસ્ટ કરાવે. તો એ જ્યારે અવયવ બગડવાનું તો કેટલા વખત પહેલાથી ચાલુ થઈ ગયું છે. તો આપણી થેરાપીમાં સૌથી સારી વસ્તુ એ છે કે જેવું અવયવ બગડવાનું ચાલુ થાય, બહાર શરીર પર સિમ્ટમ આવે એ પહેલા એના પોઈન્ટ્સ ઉપર ખબર પડી જાય. તો એના પોઈન્ટ્સ ઉપર જ્યારે તમે દબાવો છો ને ત્યારે તમારે પોઈન્ટ ઉપર દુખે છે. તે દુખે છે એ શું બતાવે છે? કે તમારા શરીરમાં એ જે તે અવયવની એનર્જી ઇમ્બેલેન્સ થયેલી છે. તો એ અવયવની એનર્જી ઇમ્બેલેન્સ થઈ છે એટલે કે તમારા શરીરમાં એ અવયવ નબળું પડ્યું છે અને નજીકના ભવિષ્યમાં એમાં રોગ આવવાની શક્યતા છે. અને જો રોગ છે જ તમને ખબર છે, દાખલા તરીકે તમને કમરનો દુખાવો છે, તો હું તમને બતાવું કે આ તમારી જે 2 આંગળીઓ છે, ટોટલ 4 આંગળીઓ છે, એમાં વચ્ચેની 2 આંગળીઓ જે તમારા 2 પગને રિપ્રેઝન્ટ કરે છે અને બહારની 2 છે તમારા હાથને. તો આ વચ્ચેનો જે આ પોર્શન છે તમારી લોઅર બેક છે. બધા અહીંયા મસાજ કરીને જુઓ. જેને કમરનો દુખાવો છે ને એને સખત દુખશે અહીંયા આ ભાગમાં, આ બંને આંગળીની એક્ઝેક્ટ વચ્ચેના પોર્શનમાં, આ પોર્શનમાં અહીંયા. તો તમે અહીંયા મસાજ કરશો તો તમને સખત દુખશે આ ભાગમાં. અને જે લોકોને કમરમાં દુખાવો નથી એમને અહીંયા નહીં દુખે, પરંતુ જેને કમરમાં દુખાવો નથી છતાં પણ અહીંયા દુખે છે
એનો મતલબ એમ કે એમને નજીકના ભવિષ્યમાં કમરનો દુખાવો થઈ શકે. તો આ શું થયું, આપણું ડાયગ્નોસિસ થયું. તો હવે એની ઉપાય શું? તો એનો ઉપાય પણ એ જ છે, એક્યુપ્રેશર. જ્યારે એ જે તે દુખતા પોઈન્ટ ઉપર તમે પ્રેશર આપો છો, મસાજ કરો છો, ત્યારે આપોઆપ એની સાથે જોડાયેલા અવયવની એનર્જી બેલેન્સ થાય છે. કારણ કે એક વસ્તુ, દુખાવો કેમ થાય છે? એક્યુપ્રેશરનો શું સિદ્ધાંત છે કે જ્યારે પણ તમારા શરીરમાં કોઈ પણ ઓર્ગનની એનર્જી ઇમ્બેલેન્સ થાય છે, ત્યારે એને રિલેટેડ જે પણ પોઈન્ટ છે ત્યાં ક્રિસ્ટલ ભેગા થાય છે. એટલે અંદર જાણે તમને કણીઓ ખૂંચતી હોય અથવા તો અંદર કશું વાગતું હોય એવું દુખે, એ બતાવે છે. અને જેટલો જૂનો રોગ છે ને એટલા એ ક્રિસ્ટલ હાર્ડ થાય. એટલે એ તોડતા તમને વાર લાગે, મતલબ કે તમારે લાંબો સમય ટ્રીટમેન્ટ લેવી પડે. એક સિમ્પલ ઉદાહરણ છે ટીવી અને રિમોટ. ટીવી અને રિમોટની વચ્ચે કોઈ પણ જાતનું કનેક્શન નથી, છતાં પણ તમે રિમોટની સ્વિચ ચાલુ કરો તો ટીવી ઓન ઓફ કરી શકો છો, વોલ્યુમ વધારી ઘટાડી શકો છો, ચેનલ બદલી શકો છો. સેમ વસ્તુ આપણા શરીરમાં થાય છે. આ આપણા શરીરમાં કુદરતે આપેલા રિમોટ કંટ્રોલ છે. આ રિમોટ કંટ્રોલની સ્વિચ દબાવવાથી તમે તમારા શરીરના બધા જ રોગોને મટાડી શકો છો. પરંતુ રોગ જેટલો જૂનો એટલો ટ્રીટમેન્ટ તમારે લાંબો સમય સુધી લેવી પડે. ટ્રીટમેન્ટ કેવી રીતે લેવાની છે? ટ્રીટમેન્ટ માટે સામાન્ય રીતે ઘણા બધા સાધનો અવેલેબલ છે, પરંતુ સૌથી ઇઝીએસ્ટ સાધન છે તમારો અંગૂઠો. તો એ બધા પોતાનો જમણો હાથ લાંબો કરો. જમણા હાથની હથેળીથી અહીંયા મિડલ સાઈડ, આ જે જમણા હાથનો જે અહીંયા મિડલ પોઈન્ટ છે, બરોબર આ જોઈન્ટ અને આ જોઈન્ટની વચ્ચેનો બરોબર અહીંયા મિડલ જોઈન્ટ આવશે પોઈન્ટ. તો આ જે મિડલ પોઈન્ટ છે એ મિડલ પોઈન્ટ ઉપર અંગૂઠો મૂકી અને ક્લોકવાઇઝ 10 કાઉન્ટ કરો. 10 વત્તા 10 વત્તા 10, ટોટલ 30 વખત આવી રીતે કાઉન્ટ કરીને પ્રેશર આપો. જો તમને એક જ મિનિટ, આ જે છે વચ્ચેનો તમારો જે પોઈન્ટ છે, એક જ મિનિટ, બરોબર. તો આ જે પોઈન્ટ ઉપર તમે પ્રેશર આપ્યું, કેટલી વખત આપ્યું? 10 વત્તા 10 વત્તા 10, ટોટલ 30 વખત. ક્લોકવાઇઝ આ રીતે જે પ્રેશર આપ્યું એની તમારી એક ટ્રીટમેન્ટ થઈ. કોઈ પણ પોઈન્ટ ઉપર જ્યારે આપણે સારવાર આપી હોય છે ત્યારે આવી રીતે જે તે પોઈન્ટ ઉપર અંગૂઠો અથવા તો કોઈ પણ એક્યુપ્રેશરના સાધન મૂકીને 10 વત્તા 10 વત્તા 10, ટોટલ 30 વખત ટ્રીટમેન્ટ આપીશું. તો એ બતાવે છે તમને કે તમારી એક ટ્રીટમેન્ટ થઈ. હવે આપણે અત્યારે આ જે પોઈન્ટ ઉપર ટ્રીટમેન્ટ આપી છે એ પોઈન્ટનું નામ છે એવરગ્રીન પોઈન્ટ. એવરગ્રીન પોઈન્ટ એટલે સદાય જુવાન રહેવાય એવો પોઈન્ટ. રેગ્યુલર દિવસમાં એક વખત કરશો તો હંમેશા જુવાન રહેશો. હવે કેટલાક કહેશે દાદા, જેમ કે અમુક લોકો કહે છે કે અમે તો અત્યારે ઘરડા થઈ ગયા. તો ઘરડા છે તો પણ તમે રેગ્યુલર આ પોઈન્ટ ઉપર ટ્રીટમેન્ટ આપશો તો જુવાનો જેટલી એનર્જી આવશે, તમારામાં જુવાન રહેવા એટલી શક્તિ આવશે. બરાબર. તો આ વસ્તુ તમને ઘણો બધો ફાયદો કરશે. રોજ શું કરવાનું છે? કોઈ ખર્ચો નથી, કોઈ જગ્યા અથવા તો સવારે કરો, સાંજે કરો, ગમે ત્યારે. ઇવન તમે ટીવી જોતા જોતા પણ બેઠા બેઠા આ વસ્તુ કરી શકો છો. હા, એક વસ્તુ નિયમ છે એક્યુપ્રેશરનો કે જમીને તમે 1.5 થી 2 કલાક સુધી આ વસ્તુ ટ્રીટમેન્ટ કરો નહીં કોઈને. બરાબર. કારણ કે આખી ટ્રીટમેન્ટ એનર્જી બેઝ છે. એટલે જેમ આપણે યોગ પણ, આસનો, પ્રાણાયામ છે, બધું જમીને 1.5 થી 2 કલાક પછી કરી શકીએ છીએ, એ રીતે આ જે વસ્તુ ટ્રીટમેન્ટ છે આપણે જમીને 1.5 થી 2 કલાક પછી આપણે કરીશું. બરાબર. એટલે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે. અને બીજી એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે પ્રેગ્નન્ટ લેડીને આપણે આ ટ્રીટમેન્ટ આપતા નથી. બાકી સાવ નાના બાળક, 1 દિવસના બાળકથી લઈને 100 વર્ષ સુધીના સિનિયર સિટીઝનને તમે આ ટ્રીટમેન્ટ આપી શકો છો. ટ્રીટમેન્ટમાં આપવા ખાલી એટલું ધ્યાન આપવાનું કે સામેવાળી વ્યક્તિ સહન કરી શકે એ પ્રમાણમાં ટ્રીટમેન્ટ આપવાની છે. બરાબર. હવે આ જે ટ્રીટમેન્ટ છે, એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટ છે, આપણે આપવી ક્યાં? તો એના માટે આપણી પાસે ઘણા બધા આપણે હાથમાં પગમાં પોઈન્ટ્સ અવેલેબલ છે. હું તમને બતાવું, એક જ મિનિટ, ચાર્ટ આપણો, તો તમને વધારે ખ્યાલ આવશે કે ક્યાં. કારણ કે ઘણી બધી જગ્યાએ તમે જોશો કે કોઈકમાં હાર્ટનો પોઈન્ટ અલગ બતાવ્યો હોય છે, કોઈકમાં લંગ્સના પોઈન્ટ અલગ બતાવ્યા છે, આંખના પોઈન્ટ અલગ બતાવ્યા છે. તો
તો હું તમને બતાવું કે તમે સિમ્પલ જોશો તો સુજોગ પ્રમાણેના ચાર્ટમાં આંખના પોઈન્ટ તમને અહીં દેખાય છે, બરાબર. અને જ્યારે આપણે રિફ્લેક્સોલોજી, જે ખાસ કરીને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડની આપણી સિલેબસમાં આવેલો છે, હેન્ડ રિફ્લેક્સોલોજીનો ચાર્ટ, એમાં તમે જોશો કે એમાં અહીંયા આંખના પોઈન્ટ ક્યાં આવેલા છે? અહીંયા આવેલા છે, બરાબર. તો આ જે પોઈન્ટ છે, આંખના પોઈન્ટ છે, એવી રીતે અલગ અલગ જગ્યાએ આ જે પદ્ધતિ છે દરેક જગ્યાએ અલગ અલગ રીતે વિકસિત થયેલી છે, બરાબર. તો આ જે અલગ અલગ જગ્યાએ વિકસિત થઈ છે, તો આ એકચ્યુઅલી 5000 વર્ષો જૂની તકલીફ વિકસેલી છે. આપણા ભારતમાં પણ એ મર્મ બિંદુ અથવા તો મર્મ ચિકિત્સાના રૂપે વિકસિત થયેલી છે. આપણા શાસ્ત્રોમાં કેટલાક એવા દાખલા છે કે જે બતાવે છે કે એક્યુપ્રેશરની વિદ્યા એ સમય પણ હતી. જેમ કે ભીષ્મ પિતામહને બાણ સૈયા પર જે 108 બાણ બાણીને સુવડાવ્યા હતા, એ બધા જ મર્મ બિંદુઓ હતા. બીજું કે કૃષ્ણ ભગવાને જે લાત મારીને કુબજાને, આપણે કૃષ્ણ ભગવાનના કૃષ્ણ અવતારની વાર્તામાં આપણે સાંભળ્યું છે કે એમણે કુબજાને લાત મારી અને રૂપાળી સ્વરૂપવાન કરી દીધી. કુબજા એટલે કુરૂપ સ્ત્રી, કુરૂપ એટલે એને કુબડ હતો, પાછળ ખૂંધ હતી. લાત એટલે કે પ્રેશર કરીને એની સ્પાઇનને સ્ટ્રેટ કરી લીધી. બીજું એક વસ્તુ એક બી આપણે વાંચેલું છે કે રામાયણમાં કે ભગવાન રામે અહલ્યા એટલે કે જે શિલા બની ગઈ હતી, એને પગના સ્પર્શ માત્રથી એને પાછી સ્ત્રી બનાવી દીધી. તો એ શિલા એટલે કે પથ્થરની મૂર્તિ નહીં, પરંતુ માનસિક રીતે ડિપ્રેશનમાં જઈ અને એકદમ જળ જેવી બની ગઈ હતી. એટલે આ થેરાપીનો ફાયદો એ પણ છે કે જે શારીરિક તકલીફોની, માનસિક તકલીફોમાં પણ એટલી જ અસરકારક રીતે કામ કરે છે. તો આ જે એક્યુપ્રેશર પદ્ધતિ 5000 વર્ષો પહેલાની વિકસેલી છે, અલગ અલગ દેશોમાં અલગ અલગ નામે વિકસેલી છે. ચીનમાં એક્યુપંક્ચર તરીકે વિકાસ પામેલી છે, જાપાનમાં સિયાત્સુ તરીકે, કોરિયામાં સુજોગ પદ્ધતિ તરીકે. તો એ દરેક જગ્યાની એ લોકોના જે ડેવલપમેન્ટ છે એના ચાર્ટ્સ અલગ અલગ હોય છે, પરંતુ દરેકનું કામ શું છે? તમારા શરીરને સ્વસ્થ કરવાનું. એટલે ક્યાંય પણ કોઈ પણ ચાર્ટ્સ પર તમે કોઈ પણ બિંદુઓ જુઓ તો કન્ફ્યુઝ થવાનું નથી, બરાબર. તો આ એક્યુપ્રેશર પદ્ધતિ શરીરના ચોક્કસ બિંદુઓ પર દબાણનો ઉપયોગ કરે છે. દબાણ આપીને તમે શરીરને સ્વસ્થ રાખે છે. ચાઇનીઝ મેડિસિન અનુસાર રોગ એ શરીર અથવા શરીર કે અંગ ઉર્જાનું અસંતુલન છે. કોઈ પણ શરીરના કોઈ પણ અવયવમાં જ્યારે રોગ આવે છે તો એ શું બતાવે છે કે એની એનર્જી ગરબડ થઈ છે. એક સિમ્પલ ઉદાહરણ આપું કે તમે ખાઓ છો, તમારો ખોરાક ક્યાં જાય છે? તમારી હોજરી કે જઠરમાં જાય છે. તો જઠરમાં જે પાચક રસો હોય છે કેવા હોય છે? એસિડિક હોય છે. જો એ પાચક રસો બરાબર સમપ્રમાણમાં જ્યારે છૂટે છે ત્યારે તમે સારી રીતે જે પણ ખોરાક ખાઓ છો એ પચાવી શકો છો. પરંતુ એ પાચક રસો છે જો વધારે પ્રમાણમાં છૂટવાના ચાલુ થઈ જાય, એટલે કે એનર્જી વધી જાય, તો શું થાય? એ એસિડિક હોય છે તો તમને પેટમાં લાળ બળવાનું ચાલુ થાય, લાંબા ગાળે તમને એસિડિટીની તકલીફ થાય, બરાબર. પરંતુ જો એ પાચક રસો છૂટવાના બંધ થઈ જાય અથવા તો ઓછા છૂટે તો તમે જે ખોરાક ખાઓ છો એનું પાચન સરખી રીતે થાય નહીં, તમારા શરીરને શક્તિ મળે નહીં અને ગેસ ઉત્પન્ન થાય, અપચો થાય, એ બધા પ્રોબ્લેમ થાય. એટલે તમારી પાસે છે વસ્તુ શું? સ્ટમક અથવા તો હોજરી, પરંતુ જો એની એનર્જી વધી જાય તો પણ અલગ તકલીફ થાય, એનર્જી ઘટી જાય તો પણ તકલીફ થાય. હવે જ્યારે આપણે એક્યુપ્રેશરની વાત કરીએ છીએ ત્યારે શું કરવાનું છે કે જઠર અથવા તો સ્ટમકના પોઈન્ટ ઉપર જ્યારે પ્રેશર આપીએ છીએ તો એની એનર્જી વધી ગઈ હોય તો ઘટીને નોર્મલ થશે, બરાબર. અને એની એનર્જી ઘટી ગઈ હશે તો વધીને નોર્મલ થઈ જશે, મતલબ કે બેલેન્સ થશે. એટલે જ્યારે પણ આપણે એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટ આપીએ છીએ ને ત્યારે એમાં સૌથી અગત્યની વસ્તુ છે કે એની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. તમે જાણ્યું હશે કે જે લોકો શુગર માટે, ડાયાબિટીસ માટે મેડિસિન લેતા હોય એ લોકોને ઘણો બધો પ્રોબ્લેમ થતો છે કે ઘણીવાર શુગર ઘટી જતી હોય છે કે વચ્ચે ખાઈ લેવું પડતું હોય છે. આપણી થેરાપીમાં સૌથી સારી વસ્તુ એ છે કે એમાં આવું શુગર લો થઈ ગઈ કે વધી ગઈ એવો કોઈ પણ પ્રોબ્લેમ થતો નથી. તમે ગમે તેટલો સમય ટ્રીટમેન્ટ આપો, એની એનર્જી પછી બેલેન્સ રહે છે, બરાબર. હવે એક્યુપ્રેશરની મદદથી આપણે શરીર અને અથવા અંગની ઉર્જાને સંતુલિત કરી શકીએ છીએ. હવે ચોક્કસ સમય માટે શરીરના ચોક્કસ અંગો પર દબાણ લગાડવાથી વ્યક્તિ દર્દમાં રાહત મેળવી શકે છે તેમજ રોગ મટાડી શકે છે. મેં હમણાં જ કીધું કે તમે 1 મિનિટ સુધી અથવા તો 30 કાઉન્ટ સુધી તમે કરો તો એ તમારી એક ટ્રીટમેન્ટ થાય છે. કોણ તેનો ઉપયોગ કરી શકે? સાવ નાના બાળકોથી લઈને વૃદ્ધો સહિત દરેક જણ તેનો ઉપયોગ કરી શકે છે. કોઈને પણ તમે આ ટ્રીટમેન્ટ આપી શકો છો. 1 દિવસનું બાળક હોય કે 70, 80, 90 વર્ષ સુધીના સિનિયર સિટીઝન, પરંતુ પ્રેશર જ્યારે આપણે આપવા બેસીએ છીએ ત્યારે સામેવાળી વ્યક્તિ એ સહન કરી શકે એ પ્રમાણે એને આપવાનું છે, બરાબર. હવે પ્રેશર કેવી રીતે આપી શકીએ? અંગૂઠા અથવા કોઈ પણ એક્યુપ્રેશરના સાધનો દ્વારા દબાણ લાગુ પડી શકે છે. હવે તમારી પાસે એક્યુપ્રેશરના સાધનો નથી તો તમારી પાસે પેન છે, પેન્સિલ છે, બોલ પેન છે, અથવા તો કોઈ પણ એવી બ્લન્ટ છે જેમ કે ટૂથબ્રશનો પાછળનો ભાગ છે,
કોમ છે તમારી પાસે, કાંસકો છે, એવો કંઈ પણ એવા પદાર્થથી કે જ્યાં તમને વાગે નહીં અને તમે દબાણ આપી શકો એવા કોઈ પણ સાધનનો ઉપયોગ કરી શકાય. ચોક્કસ બિંદુઓ પર અંગૂઠો દબાવવાથી અથવા ફેરવવાથી વ્યક્તિ પીડામાં રાહત મેળવી શકે છે. એટલી ઈઝી અને હાથવગી પદ્ધતિ છે. જેમ કે મેં કીધું કે તમને અચાનક કમરમાં દુખાવો થયો તો તમે આ પોઈન્ટ તમને ખબર પડી ગઈ કે કમરનો છે તો તમે ત્યાં મસાજ કરો એકાદ મિનિટ માટે તો તમે જોશો કે તાત્કાલિક તમને કમરના દુખાવામાં રાહત થવા લાગશે. નોંધ, જમ્યા પછી સલાહ આપવામાં આવતી નથી. જે કીધું આપણે જમ્યાના 2 કલાક પછી સારવાર લેવાની ભલામણ કરવામાં આવે છે. ગર્ભાવસ્થામાં સલાહ આપવામાં આવતી નથી. પ્રેગ્નન્સીમાં આપણે આ ટ્રીટમેન્ટ આપતા નથી. ખુલ્લા ઘા અથવા ઈજા પર દબાવવું નહીં. જો હાથ પર ક્યાંક વાગેલું કે એવું હોય તો ત્યાં આપણે એ ભાગ ઉપર પ્રેશર નહીં આપીએ. હવે આ જે છે ચાર્ટ આપણો રિફ્લેક્સોલોજીનો જે આપણા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડમાં આપણને ભણાવવામાં આવી રહ્યું છે. તો એના અનુસાર આપણું શરીર જે છે એ 2 ભાગમાં વિભાજિત થાય છે, જમણા અને ડાબામાં. તો જમણા શરીરના જેટલા પણ અવયવો છે એ બધા આપણા જમણા હાથ કે પગમાં એની સારવાર કરીશું અને શરીરની ડાબી ભાગના જેટલા પણ અવયવો છે એની સારવાર આપણે ક્યાં કરીશું? આપણા શરીરના ડાબા હાથ અથવા તો ડાબા પગમાં. આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે આપણે જે પણ બધી માહિતી છે સર્ટિફિકેટ કોર્સ કે કશી હમણાં આપણે આ સેશન પૂરું થાય પછી આપીશું. બરોબર, અત્યારે એકવાર તમે આ વસ્તુ શું છે, કેવી રીતે કામ કરે છે તમે સમજી લો. તો આ જે છે આપણા શરીરનો આકાર જેમ બતાવ્યું કે કેવો છે, દરેકે દરેક હ્યુમન બોડી મેલ હોય કે ફિમેલ તેનું સ્ટ્રક્ચર કેવું છે, માથું છે, પછી છાતીનો ઉપસેલો ભાગ છે, પછી કમરથી સાંકડું અને નીચેથી પહોળો ભાગ છે. બરોબર, તો સેમ આપણા હાથનો તમે જોઈ શકો છો કે આપણા હાથની અને પગની, આ પગની રચના તમે જોશો, અહીંયા ઉપસેલો ભાગ છે, અહીંયા સાંકડો ભાગ છે અને આ રીતે. એટલે કે જે ઉપસેલો ભાગ છે, છાતીનો ભાગ છે, ત્યાં છાતીના અવયવ આવશે, એનાથી નીચે તમારા પેટના અવયવો, આ લોઅર એબ્ડોમનના અવયવો અને નીચે પ્રજનન વિભાગ. આવી રીતે આપણા શરીરને વિભાજિત કર્યું છે આપણા હાથ અને પગમાં. એટલે ઉપરથી નીચે વધતા જઈએ તો અહીંયા મસ્તક વિભાગ છે, આ છાતીનો વિભાગ છે અને આ પેટનો વિભાગ છે. હવે તમને ખ્યાલ આવશે કે કેમ કહ્યું છે કે 108 તાળી પાડો તો ક્યારે 108 બોલાવી નહીં પડે. કારણ કે જ્યારે તમે તાળી પાડો છો ત્યારે તમારા આ હાથમાં આવેલા બધા જ બિંદુઓ પર પ્રેશર આવે છે અને જ્યારે પ્રેશર આવે છે ત્યારે બધા જ બિંદુઓની એનર્જી બેલેન્સ થાય છે અને એ એનર્જી બેલેન્સ થાય છે એટલે શું થાય છે કે તમારા શરીરમાં જે પણ રોગ આવેલો હોય દૂર થાય છે. પગમાં આવેલું તમારા શરીરના પોઈન્ટ છે. સિમ્પલ, તમને જો કશું જ યાદ નથી, કશું જ ખબર નથી, પરંતુ આ તમને ચાર્ટ ખબર છે કે તમારા શરીરનું બધા જ શરીરના બધા જ અગત્યના પોઈન્ટ્સ તમારા પગના તળિયે છે. તો આપણે જાણીએ છીએ કે આપણા વડવાઓ શું કરતા હતા, રોજ રાતે સૂતી વખતે કાંસાની વાડકીથી ગાયનું ઘી પગના તળિયે મસાજ કરતા હતા. તો કોઈ પણ તકલીફ માટેનો બેસ્ટ ઉપાય છે પગના તળિયાની મસાજ. જ્યારે પગના તળિયે મસાજ થાય છે ત્યારે આ બધા જ પોઈન્ટ ઉપર પ્રેશર આવે છે અને આપણા શરીરના બધા જ અગત્યના અવયવોની એનર્જી બેલેન્સ થાય છે, જેના કારણે આપણે મોટાભાગના રોગોથી બચી શકીએ છીએ. તો આ જે છે પગના તળિયે આવેલા આપણા પોઈન્ટ છે શરીરમાં. ખાસ કરીને પગમાં કીધું કે રાઈટ સાઈડમાં રાઈટ તમારો શરીરનો ભાગ છે, લેફ્ટ પગમાં તમારા શરીરના લેફ્ટ અવયવો આવેલા છે. પરંતુ સ્પાઇન એટલે કે તમારી કમર ક્યાં છે? વચ્ચે. મેં તમને હાથમાં એક પોઈન્ટ બતાવ્યો અહીંયા, પરંતુ પગમાં જ્યારે તમારે કરવું હોય, જેને પીઠનો દુખાવો હોય એ લોકો સાથે કરી શકે છે. તમારો પગ આડો કરી અને આ ભાગ ઉપર તમે મસાજ કરો હાથથી અથવા તો પેન પેન્સિલની મદદથી. તમે બંને પગની આવી રીતે સાઈડમાં, ત્યાં અમુક 1-2 પોઈન્ટ ઉપર તમને સખત દુખાવો મળશે, ત્યાં હળવે હળવે પણ મસાજ ચાલુ રાખો. તમે 30 થી 40 વખત મસાજ કરો અને પછી આપણો આ ક્લાસ પૂરો થાય ત્યારે તમે ફીડબેક આપજો કે મસાજ કરવાથી તમને કેટલો ફાયદો થયો છે. બરાબર, કેટલા ટકા રાહત થઈ છે. સેમ વસ્તુ તમારા હાથમાં તમે જોઈ શકો છો કે હાથમાં પણ જે રીતે તમારા પગમાં આવેલા છે પોઈન્ટ એ રીતે આવેલા છે. ખાસ એક અગત્યની વસ્તુ, ખાસ બહેનો માટે, આપણે જાણીએ છીએ કે આપણા સમાજમાં જે બહેનો લગ્ન કરીને આવે છે એમને પહેલા ડઝન બંગડીઓ પહેરવાનો રિવાજ હતો. એ ડઝન બંગડીઓ પહેરવાના રિવાજનું કારણ શું? તમે જોઈ શકો છો અહીંયા આપણા જે કાંડા છે, તમને મોટું કરીને બતાવો એટલે ખ્યાલ આવે છે. અહીંયા કાંડા છે, તો કાંડામાં જે છે અગત્યના યુટ્રસ અને ઓવરીસના પોઈન્ટ છે, ફેલોપિયન ટ્યુબના પોઈન્ટ છે. ભાઈઓને યુટ્રસ અને
સોરી, ભાઈઓને પ્રોસ્ટેટ અને ટેસ્ટિકલ્સ એટલે કે શુક્રપિંડ અને પ્રોસ્ટેટ ગ્રંથિના પોઈન્ટ છે. એટલે ભાઈઓ પણ પહેલાના જમાનામાં કડા પહેરતા હતા. તો જે બંગડીઓ પહેરે કે કડા પહેરે, અત્યારે બધા પોતે મસાજ કરો તો તમારા પ્રજનન અવયવો એકદમ હેલ્ધી થશે. રોજ રેગ્યુલર 1 થી 3 મિનિટ સુધી તમે તમારા રિસ્ટ જોઈન્ટ ઉપર મસાજ કરો તો કોઈ દિવસ ગાયનેક પ્રોબ્લેમ થાય નહીં. તો આપણા એ સમયના આપણા જે ઋષિ મુનિઓ હતા, એ સાયન્ટિસ્ટ હતા, એમને ખબર હતી, એટલે આ રીતે એમણે રિવાજની દ્રષ્ટિએ એમાં સામેલ કરી દીધું. તો જેથી આપોઆપ બહેનોના હાથમાં કાંડામાં પ્રેશર આવતું રહે બંગડીઓને કારણે, અને એમને કોઈ દિવસ ક્યારેક ગાયનેક પ્રોબ્લેમ થાય નહીં. એ જ રીતે લાલ કલરનો જે ચાંદલો અહીંયા કરે છે, તો અહીંયા તમારું આજ્ઞા ચક્ર અથવા તો પિટ્યુટરી ગ્લેન્ડ આવેલી છે. તો એ જે પિટ્યુટરી ગ્લેન્ડ છે એ શું છે? તમારી માસ્ટર ગ્લેન્ડ છે, જે તમારા બધા જ તમારા શરીરના હોર્મોન્સને બેલેન્સ કરે છે. તો લાલ કલર થેરાપી પણ એટલી જ ઇફેક્ટિવ છે. તો આ જે વસ્તુ જે છે તમે જોઈ શકો છો કે તમારા જે લાલ કલરના કલરનું પણ કામ છે. લાલ કલર તમને ઉર્જા આપે છે, એનર્જી આપે છે, એક્ટિવેટ બનાવે છે. તો અહીંયા તમારી પિટ્યુટરી ગ્રંથિ છે, જ્યાં તમે રોજ લાલ કલરનો ચાંદલો કરો તો તમારી પિટ્યુટરી ગ્રંથિ એક્ટિવ બને, અને એ એક્ટિવ બને તો તમારા બધા જ હોર્મોન બેલેન્સ થાય. એ બેલેન્સ થાય એટલે તમારી થાઇરોઇડ ગ્રંથિ બેલેન્સ થાય, કોઈ દિવસ થાઇરોઇડનો પ્રોબ્લેમ ના થાય. ડિલિવરી પછી ફીડિંગ આવવાનું કામ કોણ કરે છે? તમારી પિટ્યુટરી ગ્રંથિમાંથી. માસિક પછી માસિક રેગ્યુલર કરવાનું કામ કોણ કરે છે? તમારી પિટ્યુટરી ગ્રંથિના હોર્મોન્સ. ડિલિવરી પછી ગર્ભાશયનું સંકોચન કોણ કરે છે? જે હોર્મોન્સ એ ક્યાંથી રિલીઝ થાય છે? તમારી પિટ્યુટરી ગ્રંથિમાંથી. તો આ જે પિટ્યુટરી ગ્રંથિ તમારી જે છે, તમારી ખૂબ જ અગત્યની ગ્રંથિ છે. એ જ્યારે તમે રોજ રેગ્યુલર તમે અહીંયા લાલ કલરનો ચાંદલો કરો છો, તે તમારી એક્ટિવ રહે છે. એટલે પહેલાના જમાનામાં બહેનોને ક્યારેય ગાયનેક પ્રોબ્લેમ રહેતા નહોતા, પ્રેગ્નન્સી રહેવાની પણ તકલીફ નથી રહેતી. તો એ આપણું એક સાયન્સ જ હતું. આ જે પગના તળિયામાં અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ રોગો માટેના કયા કયા પોઈન્ટ્સ આવેલા છે એ બતાવેલું છે. દાખલા તરીકે અહીંયા આવેલું છે માનસિક રોગ અને મેમરી, બરાબર. સળેખમ, આપણા જે ફિંગર ટિપ્સ છે બધી જ એમાં શું છે? એટલે કોઈ પણ માનસિક તકલીફ માટે બધી જ ફિંગર ટિપ્સ, હાથ અને પગની આ ઉપર જે અંગૂઠાનો ભાગ છે, માનસિક રોગ, મેમરી, માથાનો દુખાવો, નસકોરી ફૂટવી, પછી તોતલાના એટલે કે તોતડાપણું, મિરઘી એટલે કે વાઈ, એપિલેપ્સી, બધાની ટ્રીટમેન્ટ ક્યાં થાય છે? તમારા અંગૂઠામાં. પછી અહીંયા તમારું થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, કાકડા, વજન વધે, વજન ઘટી જાય, સાંધાના રોગ, હોર્મોન્સ, એ બધા. તો હવે તમે દરેકમાં જોઈ શકો છો, જેમ કે દમ, ન્યુમોનિયા, ઉધરસ. અહીંયા જે તમારા ફેફસા આવેલા છે, ફેફસાના પોઈન્ટ્સ પર શ્વાસની તકલીફ, જો પગના ઉપસેલા ભાગમાં તમે દબાવો રોજ 1 થી 3 મિનિટ સુધી, તો તમને કોઈ પણ શ્વાસની તકલીફ હોય કે લંગ્સ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે એને દૂર કરી શકો છો. એ સિવાય બીજું તમે શું કરી શકો છો કે તમને એને આવતું અટકાવી શકો છો. દાખલા તરીકે હવે આ શિયાળો છે, શરદી થાય, નાના બાળકોને શરદી ઉધરસ જલ્દી થઈ જતી હોય છે, તેવે સમયે રોજ એના પગ ઉપર તમે મસાજ કરો તો તમે એમને બીમાર થતા અટકાવી શકો છો. લેફ્ટ સાઈડ તમારું હૃદય છે, તો હૃદયના પ્રોબ્લેમ, હાઈ બીપી, લો બીપી, સર્ક્યુલેશનનો પ્રોબ્લેમ, એ બધા તમારા ક્યાં આવશે? તમારે ટ્રીટમેન્ટ ત્યાં આવશે. પછી ખભાના દુખાવા, પછી કોણીનો દુખાવો, ડિપ્રેશન, ડાયાબિટીસ, સ્કિન ડિસીઝ, ગર્ભપાત, ગેસ, એવી રીતે મોટું આંતરડું, આ બધી વસ્તુ છે. એટલું બધું તમે જાણી શકો છો, ડીપમાં સમજી શકો છો. એના માટે આગળ હું તમને માહિતી આપીશ. અત્યારે આપણે જાણી લઈએ કે ક્યાં ક્યાં કયા કયા પોઈન્ટ્સ કેવી રીતે કામ કરે છે. જે રીતે આપણે હાથમાં રિફ્લેક્સોલોજીના પોઈન્ટ્સ જોયા, એવી રીતે જ કોરિયન પદ્ધતિ છે સુજોગ, જેમાં એક હાથમાં આપણું આખું શરીર આવેલું છે. એમાં જે આ બે આંગળીઓ મેં હમણાં જ બતાવ્યું કે આપણા હાથ છે, વચ્ચેના 2 પગ છે, અને અહીંયા આપણો પેટનો અને છાતીનો વિભાગ આવેલો છે, અને પાછળ આપણી સ્પાઇન આવેલી છે, કે જે હમણાં આપણે પ્રેશર આપવાનું જે કહ્યું હતું. તો શરીરના આગળના અવયવોની ટ્રીટમેન્ટ ક્યાં થાય છે? આગળ. અને પાછળના અવયવોની ટ્રીટમેન્ટ ક્યાં થાય છે? પાછળના ભાગમાં. એ સિવાય આપણા શરીર પર ખાસ પોઈન્ટ આવેલા છે. એક તો મેં હમણાં બતાવ્યો એવરગ્રીન પોઈન્ટ, એવા બીજા કેટલાક બધે આવેલા છે જે હમણાં આપણે પાછળથી જોઈશું. તો આપણા શરીરમાં ખાસ પોઈન્ટ આવેલા છે. આપણા કાનમાં પણ આપણે જોઈએ છે કે ગર્ભમાં જે રીતે બાળક ઊંધું હતું, તો એ રીતે તો એ જ રીતે આપણા કાનનો શેપ છે. એટલે આપણે આખું શરીર પણ પહેલાના જમાનામાં કાન પકડીને ઉઠબેસ કરાવડાવી અથવા તો કાન મસળવા જે પનિશમેન્ટ ગણાતી હતી, એ ખરેખર સાયન્સ હતું.
કે જેથી કરીને તમારું મગજ એક્ટિવ થાય અને તમારું શરીર સ્વસ્થ રહે. તો એ પણ કાનની ટ્રીટમેન્ટ તમે કરી શકો છો. પછી જે બોડીમાં ખાસ આવેલા છે પોઈન્ટ્સ અગત્યના તકલીફ માટેના કે ગેસ રિલીફ. તો પગમાં તળિયામાં તમે આમાં જોઈ શકો છો કે આ જે આંગળી છે એની લાઈન અને આ લાઈન અહીંયા આ ભાગમાં તમારો જે પોઈન્ટ્સ છે તો એ ગેસ બહુ જ ગેસ થયો હોય તો તમે ગેસ રિલીફ માટે 2-3 પોઈન્ટ જેમાં બતાવેલા છે એની પર દબાણ આપશો તો આપોઆપ તરત તમને ગેસમાં રિલીફ થશે. તો આ દરેક પોઈન્ટ ઉપર 1 મિનિટ સુધી આપણે પ્રેશર આપવાનું છે. તો બંને પગના તળિયામાં આ ભાગમાં આપણે ટ્રીટમેન્ટ આપીશું. હાથમાં પણ આ જે અંગૂઠો અને આંગળીની વચ્ચે જે જોઈન્ટ છે અહીંયા જ્યાં આપણી ક્રીઝ પૂરી થાય છે એ ભાગમાં તમે પ્રેશર આપો આગળ પાછળ બંને બાજુ. તો પણ તમે જોશો જેને અત્યારે ગેસની તકલીફ હોય સાથે કરી શકે છે તો તરત એમને ઓડકાર આવીને ગેસ છૂટો પડશે. બરાબર. હવે હથેળી પર અંગૂઠાની નીચે 1 થી 2 મિનિટ સુધી દબાવો કે જેથી શરીરમાંથી ગેસ નીકળી જાય. જે હમણાં જ કીધું ઉપર અને નીચે આગળ પાછળ દબાવશો તો પણ તરત તમારો ગેસ છૂટો પડશે. એ પછી એસિડિટીની તકલીફ હોય તો ઢીંચણથી 4 આંગળ નીચે ટચલી આંગળી સાઈડ ત્યાં એક છે મેરિડિયનનો પોઈન્ટ. મેરિડિયન એટલે ચાઇનીઝ પદ્ધતિ મુજબ આપણા શરીરના દરેક અવયવમાં ઉર્જા પહોંચાડવા માટે એક ચોક્કસ માર્ગ નક્કી હોય છે અને એ માર્ગ હોય છે એનામાં કેટલાક બિંદુઓ આવે છે. તો આ જે ST36 છે સ્ટમક મેરિડિયન એટલે કે સ્ટમકને જે ઉર્જા પ્રવાહ પહોંચાડે છે એનો સ્ટમકનો 36 નંબરનો પોઈન્ટ છે. એની પર તમે ટ્રીટમેન્ટ કરો તો સ્ટમકની એનર્જી બેલેન્સ થાય છે અને એસિડિટીમાં તમને લાભ થાય છે. એક્ઝેક્ટ એ પોઈન્ટ આમાં બતાવેલો છે. અને એક અગત્યની વસ્તુ બીજી આમાં શું છે કે સ્ટમક 36 એ ફક્ત એસિડિટી માટે નથી કામ કરતો, એ મલ્ટીપર્પઝ તરીકે કામ કરે છે. ખાસ તમે જોઈ શકો છો આમાં કે કોઈ પણ ડાયજેસ્ટિવ ઇસ્યુ હોય જેમ કે ગેસ છે, કોન્સ્ટિપેશન છે, નોઝિયા વોમિટિંગ છે, ડાયેરિયા છે, ઓડકાર આવે છે, તો એ બધાને ટ્રીટમેન્ટ માટે તમે ફક્ત આ એક પોઈન્ટથી તમે તમારા શરીરને સ્વસ્થ રાખી શકો છો. આ પોઈન્ટ બંને સાઈડ આવેલો છે, પગની બંને પગમાં આવેલો છે, ડાબા અને જમણા સ્મોલ ફિંગર સાઈડ. એક્સપેલ પેથોજન્સ એટલે કે ક્યારેક તમને શરદી ઉધરસ કફ થયો હોય, ક્યાંક બહારથી ઇન્ફેક્શન લાગ્યું હોય તો ઇન્ફેક્શનને દૂર કરવાનું કામ કરે છે. ગ્રેટ ફોર ફટીગ, તમને એનર્જી લેવલ લો થઈ ગયું હોય, થાક લાગતો હોય વારંવાર, તો એવે સમય પણ આ ટ્રીટમેન્ટ આપવાથી, આ પોઈન્ટનું બીજું નામ શું છે, વોકર્સ પોઈન્ટ છે. આ પોઈન્ટ ઉપર રોજ 1 મિનિટ સુધી પ્રેશર આપવાથી તમે ગમે તેટલું ચાલો તો તમારા પગ દુખે નહીં, તો તમે ઘણું બધું ચાલી શકો છો. અને સ્ટ્રેન્થન ઇમ્યુન સિસ્ટમ, તમારી ઇમ્યુનિટીને મજબૂત કરે છે. એટલે આ તમને તકલીફ હોય તો પણ તમે કરી શકો છો, ના હોય તો પણ રેગ્યુલર કરો. તો આ બધાથી તમે તમારી મેન્ટેન ઓલ ઓવર હેલ્થ તમે એને મેન્ટેન રાખી શકો છો. તો આવું આપણા શરીર પાસે ઘણું બધું અદ્ભુત છે. જેમ કે કલર થેરાપીની વાત કરીએ તો જેમ હમણાં જ મેં કીધું કે લાલ કલર એનર્જી આપે છે, એવી રીતે લીલો કલર જે છે એ તમને ઠંડક આપે છે. તો એસિડિટી માટે એક બીજો પોઈન્ટ જે આપણે કહીએ છીએ કે એ જે છે કયું છે, એસિડિટી ઓછી કરવા માટે ડાબા હાથમાં આ રીતે ટ્રાયેંગલમાં અહીંયા આ ભાગમાં ગ્રીન કલર કરવાથી તમને જે પણ પેટમાં છાતીમાં બળતરા થાય છે એ મટી જાય છે. દિવસના પ્રકાશમાં ઓછામાં ઓછા 4 કલાક માટે રંગ રાખવો અને રંગના ઉપચાર માટે સ્કેચ પેનનો ઉપયોગ કરવો. બરાબર. બીજો એક ખાસ અગત્યનો છે ગેસ એસિડિટી સિવાય કોન્સ્ટિપેશન, કબજિયાત એટલે કે પેટ સાફ ના થવું. ઘણા બધાને જુદી જુદી રીતના પેટના પ્રોબ્લેમ હોય છે. કોઈને રોજ સવારે ઉઠે એવું તરત પ્રેશર નથી આવતું, અથવા તો ક્યારેક કોઈકને એવું થાય છે કે પ્રેશર તો આવે છે પણ બેઠા પછી બહુ જ વાર લાગે છે. તો આ બધા માટે એક બેસ્ટ ઉપાય છે કે રોજ રાતે જ્યારે તમે સુવા જાઓ ત્યારે બંને પગની એડી જમીન પર 30 વખત પછાડવાની. બંને પગની એડી તમે જમીન પર 30 વખત પછાડશો એટલે બીજા દિવસે સવારે તમારું પેટ એકદમ સાફ આવશે. અને અંદર કમોડ પર બેઠા પછી અહીંયા દબાવવાનું છે, ચીન પોઈન્ટ આગળ અને પાછળ. તો અહીંયા પ્રેશર આપશો તો શું થશે, આ જે પ્રેશર આપશો તો તમારા પેટ એક જ મિનિટમાં સાફ થઈ જશે. જે લોકોને 15-20 મિનિટ થતી હોય અથવા તો દિવસમાં 3-4 વાર જાય છતાં પણ પેટ ના સાફ થતું હોય, એના માટે આ બેસ્ટ પોઈન્ટ છે. કમોડ પર બેઠા પછી અહીંયા દબાવશો તો તરત તમારું પેટ સાફ થઈ જશે. આ 100% રિઝલ્ટ આપતો પોઈન્ટ છે. પછી સાંધાના દુખાવા, ઘણા બધાને ફરતો વા હોય, આર્થરાઇટિસ હોય, રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય, એક કરતા શરીરના વધારે પણ સાંધામાં તકલીફ હોય તો એના માટેનો બેસ્ટ ઉપાય છે કે બધી ફિંગરની ટ્વિસ્ટિંગ. તમારે આંગળીને અહીંયા નખ પાસેથી ઉપરથી પકડી અને આખી ફિંગરને આવી રીતે ટ્વિસ્ટ કરવાની છે.
દરેકે દરેક ફિંગરને, જે ફિંગરમાં દુખાવો થાય ટ્વિસ્ટ કરતા એ ફિંગરને થોડું વધારે વખત કરવાનું છે. બધી ફિંગર તમે 10-10 15-15 વાર ટ્વિસ્ટ કરો તો તમારા જે પણ જોઈન્ટ્સ છે જામ થઈ ગયા હોય, દુખાવા છે એ દૂર થાય છે. એ સિવાય આ એક્યુપ્રેશરની રિંગ બતાવેલી છે. આવી એક્યુપ્રેશરની રિંગ આવે છે કે જે તમે બધી જ આંગળીઓમાં આ રીતે ફેરવવાની છે, પહેરી નથી રાખવાની. આ રિંગ છે ત્યાં સુધી ફેરવવાની છે કે તમે આવી રીતે અંદર બહાર કરશો તો તમારી આંગળી સહેજ લાલ થશે અથવા તો ગરમાવો લાગશે, પછી કાઢીને બીજી આંગળીમાં. આ પણ તમે દિવસમાં 2 થી 3 વખત કરી શકો છો, જમીને તરત કરવાનું નથી. તો આ સાંધાના દુખાવા માટે ઈઝી પદ્ધતિ છે. પછી ઘૂંટણના દુખાવા માટે, તો ઘૂંટણમાં દુખાવા માટે આ જે કીધું આપણે આ બંને બે આપણા વચ્ચે પગના પોઈન્ટ છે. આ તમારો હિપ જોઈન્ટ છે, આ ની જોઈન્ટ છે અને આ એન્કલ જોઈન્ટ છે. તો જે લોકોને ઢીંચણ દુખતા હોય એ આ બંને જોઈન્ટ ઉપર, જો બંને પગમાં દુખતા હોય તો બંને આંગળીઓ પર મસાજ કરો. જે બાજુનો દુખતો હોય એ બાજુની મોટી આંગળી પર મસાજ કરશો 1 મિનિટ સુધી તો તમે જોશો કે તમને તમારા ઢીંચણના દુખાવામાં રાહત થઈ જશે. રેગ્યુલર કરવાથી મટી જશે. એ પછી પીઠનો દુખાવો, જે આપણે હમણાં જ આગળ બતાવ્યું કે આપણા પગની સાઈડમાં જે આપણા પોઈન્ટ છે સ્પાઇનના, ત્યાં તમે મસાજ કરી શકો છો, અહીંયા મસાજ કરી શકો છો અને આ જે અંગૂઠાની સાઈડમાં છે આ ભાગમાં, અહીંયા આ લાઈનમાં અહીંયા પણ તમે મસાજ કરો તમારા કમરના દુખાવા માટે. તો રેગ્યુલર 1 થી 3 મિનિટ મસાજ કરવાથી, અત્યારે જેને પણ કમરનો દુખાવો હોય તમે સાથે કરી શકો છો તો તમને ખ્યાલ આવશે, તમે હમણાં ફીડબેક આપી શકો છો. પછી આ જે મેં હમણાં કીધું તો એક પદ્ધતિ છે પ્રેશર, બીજી એક પદ્ધતિ છે સીડ થેરાપી. સીડ થેરાપી એટલે કે તમારા રસોડામાં કોઈ પણ વસ્તુ જે છે કઠોળ છે કે એનો ઉપયોગ કરીને તમે ટ્રીટમેન્ટ કરી શકો. તો એના માટે મેડિકલ સ્ટોરમાં આવી એક પેપર ટેપ મળે છે. એ પેપર ટેપ તમે લઈ શકો અને એના દાખલા અલગ અલગ જે પણ રોગો છે એ પ્રમાણે આપણે દાણા સિલેક્ટ કરીએ છીએ. દાણા સિલેક્ટ કરવાનો એક નિયમ છે કે તમારા શરીરનો જે પણ અંગોનો આકાર છે એના અંગોના આકાર જેવા આકારના દાણા લો તો તમારી ટ્રીટમેન્ટ ફાસ્ટ થાય. જેમ કે કિડની છે તો કિડનીની ટ્રીટમેન્ટ માટે તમે રાજમા લો, આંખોની ટ્રીટમેન્ટ માટે મરી લો, તમારા કમરના મણકા છે તો મણકા માટે તમે વટાણા લો. તો વટાણા આવી રીતે એક પેપર ટેપ પર લેવાના છે અને એવી રીતે તમારા કમરના જે મેં પોઈન્ટ બતાવ્યા તો આ રીતે એક પેપર ટેપ પર વટાણાની તમે પટ્ટી લગાવો અને અહીંયા મસાજ કરી અને આ ભાગ ઉપર તમે વટાણાની પટ્ટી તમે લગાવી શકો. આનાથી શું થશે કે આ પટ્ટી તમે 8 થી 10 કલાક લગાવી રાખશો તો આ જે છે પ્રેશર આવતું રહેશે અને વટાણાનો જે લાઈફ ફોર્સ છે, વટાણાની જે એનર્જી છે, આપણે જાણીએ છીએ કે કોઈ પણ એક દાણો જમીનમાં વાવીએ છીએ તો શું થાય છે, એમાંથી છોડ થાય છે. હવે એક ગોટલી તમે વાવો છો એમાંથી આંબો થાય છે અને એ આંબો તમને અનેક કેરી આપે છે, બરોબર. તો એ પાવર કેવો છે તમારા એ બીજમાં છે, તો એ પાવરનો ઉપયોગ પણ તમારા શરીરને સ્વસ્થ કરવા માટે તમે કરી શકો છો. આ બીજને 6 થી 8 કલાક લગાવવાના છે, પણ દાણા જ્યારે લગાવો છો ત્યારે હાથ પલાળવાના નથી. જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી તો એના માટે પણ છે કે ઊંઘ નથી આવતી એ લોકો માટે અહીંયા હાથના ટચલી આંગળી નીચે કાંડામાં બંને બાજુ તમે મસાજ કરો દિવસમાં. મોટાભાગના લોકો જ્યારે પૂછે છે ક્વેશ્ચન કે ઊંઘ નથી આવતી તો આપણે જે કલર થેરાપી બતાવીએ છીએ અથવા તો પોઈન્ટ્સ બતાવીએ છીએ તો એ લોકો એવું કહે છે રાત્રે કરવાનું. રાત્રે કરવાનું નથી, દિવસે તમે કરશો તો એની ઇફેક્ટ રાત્રે થશે. કલર થેરાપી સૂર્યપ્રકાશમાં વધારે સારું રિઝલ્ટ આપે છે, રાત્રે અંધકારમાં થોડું રિઝલ્ટ એનું ધીમું થઈ જાય છે, બરાબર. તો ત્યાં તમારે અહીંયા મસાજ કરવાનો છે એવી રીતે. હવે એક બીજી અગત્યની વસ્તુ કે આ જે સિમ્પલ થાઇરોઇડ છે, બીપી છે, ડાયાબિટીસ છે અથવા તો હાથ પગના કમરના દુખાવા, ગેસ એસિડિટી સિવાય ઇમરજન્સી પોઈન્ટમાં પણ એટલી જ અસરકારક છે. તો અચાનક કોઈને ચક્કર આવી જાય, બેભાન થઈ જાય કે વાઈ એપિલેપ્સી આવે, જો તમે જાણતા હોય એક્યુપ્રેશર તો તરત જ તમે એમને આ 2-3 પોઈન્ટ ઉપર પ્રેશર આપશો તો તરત જ એમને ભાન આવી જશે. તો એક તો સૌથી પહેલા તો કાનમાં જે બતાવ્યું છે અહીંયા આ ભાગમાં ત્યાં તમે મસાજ કરો. કોઈને પોતાને પણ ચક્કર આવતા હોય તો તમે અહીંયા મસાજ કરો તો તમે જોશો કે તરત તમને સારું લાગશે. એ પછી અહીંયા તમારો જે ચોટીનો પોઈન્ટ કહેવાય છે એ ચાંદલાનો પોઈન્ટ અને આ આપણે જાણીએ છીએ કે નોઝ પોઈન્ટ અહીંયા કોઈને કોઈ બેભાન થઈ જાય તો આઈ એપિલેપ્સી આવે તો આપણે ચંપલ કે ડુંગળી સૂંઘાડવાનું કહે છે. એ ચંપલ કે ડુંગળી સૂંઘાડવા માટે આ પોઈન્ટ ઉપર પ્રેશર આવે છે જેના કારણે રિકવરી આવતી હોય છે. એટલે કોઈ પણ અચાનક ક્યાંય પણ બેભાન થઈ જાય તો તમે એને આ 2-3 પોઈન્ટ ઉપર તાત્કાલિક સારવાર આપવાનું ચાલુ કરી દેશો તો તરત જ એને રિકવરી આવી જશે, બરાબર. પછી એનર્જી,
વીકનેસ, બહુ જ વીકનેસ લાગતી હોય, એમ લાગે કે થાક લાગે છે, તો અત્યારે પણ તમે દબાઈને અનુભવ કરી શકો છો. તમારું આ જે કોણી છે, બંને હાથમાં, કોઈ પણ હાથમાં કરી શકો, અંગૂઠા સાઈડ જ્યાં તમારી કોણીનો જે જોઈન્ટ છે, આ અહીંયા આમાં બતાવ્યું છે એ, ત્યાં તમે 1 મિનિટ સુધી મસાજ કરશો તો તમારે એનર્જી, જે હમણાં જ મેં કીધું એવરગ્રીન પોઈન્ટ તમે દબાઈ શકો છો, એક આ પોઈન્ટ દબાઈ શકો છો, અને કલર કરવો હોય તો હાથની પાછળ અહીંયા તમે રેડ કલર કરી શકો છો. લાલ કલર કરવાથી જે આપણે ખબર છે મહેંદી કે અળતો કરે છે બધા, તો એ તમે કરો ત્યાં આગળ તો પણ તમારા શરીરમાં તમને એનર્જી મળી રહેશે. બરોબર. પછી બીજો એક બહુ અગત્યનો સવાલ છે વાળ ખરવા. તો વાળ ખરવા માટે એક તો સૌથી પહેલા તો આ જે આપણે જે નખ મસાજ કરીએ છીએ એ કરવાથી તમે વાળ ખરતા અટકાવી શકો છો. એ સિવાય તમારા સ્કાલ્પ, એટલે માથામાં આવેલા અમુક પોઈન્ટ છે ત્યાં રેગ્યુલર, પહેલાના જમાનામાં ખબર છે મમ્મીઓ આમ તેલ ઘસીને મસાજ કરતી હતી, તો એ જ્યારે તેલ ઘસીને મસાજ કરતા હતા ને ત્યારે આ બધા જ પોઈન્ટ ઉપર પ્રેશર આવતું હતું, જેના કારણે તમારો હેરફોલ થતો નહોતો. આજકાલ હવે કોઈ તેલ નાખતું નથી, ઓઇલ મસાજ નથી કરતું, એ પોઈન્ટ ઉપર પ્રેશર આવતું નથી. તો તમે જોશો કે ABC જે તમારી હેરલાઇન આગળ જે પોઈન્ટ છે તે મોટા ભાગના તમારે અહીંથી હેરલાઇન તમારી આછી થતી હોય છે, તો આ જે પોઈન્ટ છે ત્યાં તમે રેગ્યુલર મસાજ કરો, ભલે ઓઇલ વગર પણ આ પોઈન્ટ ઉપર જે પ્રેશર આપો છો, તો એનાથી તમારું વાળની સ્ટ્રેન્થ વધશે અને હેરફોલ થતો અટકશે અને નવા વાળ તમારા ઉગશે. બરાબર. તો આ બધા જે છે હમણાં જ મેં બતાવ્યું કે જે પણ પ્રોબ્લેમ છે તો ટ્રીટમેન્ટ કરવી હોય તો એક તો આજે એક્યુપ્રેશર અથવા સૂચકની જે રિંગ બતાવી કે જે તમે એની મદદથી તમે કરી શકો છો. એવી જ રીતે અલગ અલગ પ્રકારના સાધન બજારમાં અવેલેબલ છે, જેમ કે પગના તળિયામાં તમારે બધા જ પોઈન્ટને એક્ટિવેટ કરવા હોય તો એક્યુપ્રેશરની પ્લેટ આવે છે અથવા તો આવું રોલર આવે છે, તો એ તમે હાથમાં કે પગમાં મસાજ કરીને તમે એને તમારી શરીરને સ્વસ્થ કરી શકો છો. બરાબર. પછી ટ્રીટમેન્ટ આપવા માટેના આવા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટમાં જેમ કે આવું જીમી છે, બોલ છે, કરેલું છે, આવું જીમી છે, આ કરેલું છે, અથવા તો પોઈન્ટ્સ માટે આવી થંબ જીમી છે, જેની મદદથી તમે પ્રેશર આપી શકો છો. પરંતુ આ બધું જ તમારી પાસે ના હોય તો કંઈ અકળાવાનું નહીં. જેમ કે કીધું કે સિમ્પલ પેન પેન્સિલની મદદથી પણ તમે આપી શકો છો પ્રેશર. તમારી પાસે કાંસકો હોય તો કાંસકો પણ ઘસી શકો છો. આ પેન છે, હવે ઢીંચણનો દુખાવો હોય તો તમે આ પેનની મદદથી પણ આવી રીતે ત્યાં એની પર પ્રેશર, ખાસ કરીને સર્વાઇકલ. એક જ મિનિટ હું આ બતાવી દઉં પછી તમને બતાવો. હવે એક સિમ્પલ, આપણે જ્યારે યોગ ક્લાસ કરીએ છીએ, બરોબર, યોગ ક્લાસમાં જે લોકો નવા નવા સાધકો આવે છે તો એ પોતાની ક્ષમતા કરતા વધારે પડતું કરવા જાય છે, તો ઘણીવાર નસ ખેંચી જાય છે, નસ ચડી જાય છે. તો જ્યારે પણ હાથ કે પગમાં નસ ચડી જાય, એકદમ ક્રેમ્પ્સ આવે, ઘણીવાર રાતે સૂતા સૂતા પણ એવું થતું હોય છે કે જ્યારે સૂઈ ગયા છો પગ લાંબો કરો ને એકદમ નસ ચડી જાય છે. તો એવે સમય જ્યારે પણ શરીરમાં ક્યારેય પણ નસ ચડી જાય ત્યારે શું કરવાનું છે, આ જે બાજુની નસ ચડી છે તો આ એની મિડલ ફિંગર, આપણે જ્યાં ચપટી વગાડીએ છીએ ને એ ચપટી વગાડીએ છીએ તો જ્યાં અંગૂઠો અને આંગળી જ્યાં ટચ થાય છે એ ભાગ ઉપર તમે જોરથી મસાજ કરો, મસળો, તો તરત તમે જોશો કે તમારું જે પણ નસ ચડી ગઈ છે તમારી ખુલી જશે, જે બાજુ પણ. તો આ પણ એક ટિપ્સ છે, ખાસ દરેક યોગ ટ્રેનર્સ, યોગ કોચે યાદ રાખવાની વસ્તુ છે કે ક્યારેક તમારા ક્લાસમાં આવી રીતે કોઈ આવે વ્યક્તિને ઇમરજન્સીમાં તકલીફ થાય. કેટલીક વાર કેટલાક સાધકોને તકલીફ હોય છે કે નીચે નથી બેસી શકતા, યા તો પછી એવું થતું હોય છે કે પલાઠી વાળીને બેસી નથી શકતા, અથવા તો કેટલાક લોકો પદ્માસન કે વજ્રાસનમાં નથી બેસી શકતા હોતા. તો એવે સમયે એમને પણ કોઈ પણ જાતના પગના દુખાવા હોય, વેરિકોઝ વેઇન હોય, એડીનો દુખાવો હોય, હીલ પેઇન હોય, તો એના માટે એક બેસ્ટ છે આ દોરીનો પ્રયોગ. કોઈ પણ પતલું દોરી કે નાડું આ તમે લો. હવે મેં શું કીધું કે આ બંને પગ છે અને આ બંને હાથ છે, તો હાથની કોઈ પણ તકલીફ માટે આપણે શું કરીશું, આ રીતે દોરીનો પ્રયોગ. આ દોરી કોઈ પણ ઘરમાં પડેલું પતલું દોરી નાડું ચાલે છે અને આ બેસ્ટ રિઝલ્ટ આપે છે. આવી રીતે વીંટાળી અને પછી તરત જ ઝટકાથી છોડી નાખવાનું છે. પગની તકલીફોમાં વેરિકોઝ વેઇન છે, થાઇસના દુખાવા છે, કાફ મસલ્સના દુખાવા છે, ઢીંચણમાં ઘસારો આવી ગયો છે, ઢીંચણમાં લિગામેન્ટ ટેર થઈ છે, અથવા તો એડીના દુખાવા છે, હીલના દુખાવા છે, તો આ વસ્તુ આનાથી શું થાય છે, પગનું સર્ક્યુલેશન વધે છે. તમે ઊભા લાંબો સમય સુધી રહી શકો છો, પલાઠી વાળીને લાંબો સમય સુધી બેસી શકો છો, વજ્રાસનમાં અને ધીરે ધીરે પદ્માસનમાં પણ તમે બેસી શકો છો. આ દોરી રેગ્યુલર આ દિવસમાં તમે જેટલી વાર ચાહો એટલી વાર
કરી શકો છો, પરંતુ જમીને તરત નથી કરવાની. તમે ટ્રાવેલિંગમાં હોય, તમારી પાસે રાખો પર્સમાં, તો બેઠા બેઠા કરો. તો જે લોકોને પગ લટકતા રહેવાથી સોજા આવે છે અથવા તો દુખાવા થતા હોય છે, તો એના માટે આ બેસ્ટ પ્રયોગ છે અને એકદમ ઈઝી, સસ્તો હાથ વગો છે. કોઈ પણ પતલું દોરી કે નાડું આ ચાલે અને એના રિઝલ્ટ એકદમ સુપર્બ છે. તો આ જે વસ્તુ છે એ તમે કોઈને પણ બતાવી શકો છો. તમારા ક્લાસમાં પણ દરેકને બતાવી દો, તો રેગ્યુલર તમે જોશો કે બધા જ સાધકો જે છે એની ફ્લેક્સિબિલિટી વધી જશે. એક બીજી વસ્તુ થાય છે, ખાસ કરીને પશ્ચિમોત્તાનાસન કરવા જાય વધારે પડતું ખેંચીને, અથવા તો કંઈ પણ તો ડોકમાં નસ ચડી જતી હોય છે. તો જ્યારે ડોકની નસ ચડી જાય છે ત્યારે શું કરવાનું છે, અંગૂઠો છે, આપણે ફેસ જોયો તો અહીંયા પાછળ ક્યારે એમને ડોક રહી જાય અથવા તો નસ ચડી જાય તો શું કરવાનું છે, આ જે બંને હાથના અંગૂઠા લેવાના વારાફરતી, ત્યાં મસાજ. જે લોકોને સર્વાઇકલની તકલીફ છે, ડોકનો દુખાવો છે, એ લોકો અત્યારે જાતે પણ કરી શકે. જે લોકોને નથી એ લોકો પણ ચેક કરી શકે કે તમારા ડોકના મણકા કેટલા મજબૂત છે. તો તમે આ મસાજ કરશો તો તમે જોશો કે તમારા અહીંયા દુખાવો થશે, જેને તકલીફ હશે એને, અને ધીરે ધીરે અહીંયા રિલીફ થશે. તમારી પાસે પેન પેન્સિલ કશું નથી, ખાલી ક્રીમ કે ઓઇલ લઈને હાથથી પણ અહીંયા તમે મસાજ કરી શકો છો. તમને સર્વાઇકલની તકલીફ છે, તમે નાહવા બેસો, સાબુ લગાવતા હોય ત્યારે પણ તમે આ રીતે અહીંયા મસાજ કરી શકો છો. દિવસમાં જેટલી પણ વાર 4-5 વખત જ્યારે તમને યાદ આવે તમે મસાજ કરશો તો તમને તરત ખ્યાલ આવશે કે તમારી ડોક કેટલી રિલીઝ થઈ. તો આ એક અદ્ભુત થેરાપી છે. આમાં ઘણું બધું છે આગળ આપણે શીખવા જઈએ તો, જેમ કે હાઈ બીપી, લો બીપી માટે કલર થેરાપી બેસ્ટ છે. જે લોકોને હાઈ બીપી છે એને અંગૂઠાના નખની નીચે ડાર્ક બ્લુ કલરથી ટપકું કરવાનું છે. હું ડાર્ક બ્લુ કલર નથી કરતી કારણ કે મને બ્લડ પ્રેશર હાઈ નથી. હું બ્લેક કલરથી તમને કરીને બતાવું છું આ પોર્શનમાં. જે લોકોને રેગ્યુલર હાઈ બીપી છે અથવા તો નવું હાઈ બીપી આવ્યું છે, ડોક્ટરે એમ કીધું છે કે તમારે દવા ચાલુ કરવી પડશે. આ રેગ્યુલર કરશે તમને દવા ચાલુ કરવી નહીં પડે. બંને હાથના અંગૂઠાના નખની નીચે આવી રીતે ડાર્ક બ્લુ કલરથી ડોટ કરવાનું છે હાઈ બીપી માટે. લો બ્લડ પ્રેશર માટે રેડ કલર. જે લોકોને રેગ્યુલર લો બ્લડ પ્રેશર રહેતું હોય એ રેડ કલરથી કરે. અને જે લોકોને ઊંઘ નથી આવતી, બહુ વિચારો આવે છે, ડિપ્રેશન છે, એ લોકોએ બ્લેક કલરથી કરવાનું છે. વર્ટિગોની તકલીફ છે તો એ બ્લેક કલરથી કરવાનું છે. બરોબર. જે લોકોને ડાયાબિટીસ છે તો એના માટે અહીંયા આ જે લેફ્ટ હેન્ડ છે મારો અંગૂઠાની લાઈનમાં રેગ્યુલર અહીંયા 3 મિનિટ, આપણે 1 થી 3 મિનિટ સુધી અહીંયા રેગ્યુલર મસાજ કરો આ ભાગમાં. ડાબા હાથમાં જો આ 3 હું તમને ડ્રો કરીને બતાવું એટલે ખ્યાલ આવશે કે 3 મારા આંગળા ક્યાં રહે છે. 3 આંગળી જેટલી જગ્યા આ ભાગમાં અહીંયા 1 થી 3 મિનિટ સુધી પ્રેશર આપો તો તમારું સુગર બેલેન્સ થશે. થાઇરોઇડ માટે આ ભાગ છે. જે લોકોને થાઇરોઇડની તકલીફ છે તો એમણે આ ભાગમાં પ્રેશર આપવાનું છે. આ જે અંગૂઠામાં ગળાનો ભાગ છે ત્યાં અહીંયા આ થાઇરોઇડ મસાજ કે છે. તમારે જેને થાઇરોઇડ છે એ તો રેગ્યુલર કરે, જેને થાઇરોઇડ નથી અને એવું ઈચ્છતા હોય કે કોઈ દિવસ ભવિષ્યમાં થાઇરોઇડ ના થાય તો રેગ્યુલર આ પોઈન્ટ ઉપર 1 મિનિટ સુધી તમારે મસાજ કરવાનું છે. બરોબર. હું અનમ્યુટ કરું છું હમણાં પુષ્પાબેન બધાને. બરોબર. એટલે જેને કંઈ બી ક્વેરીઝ હશે તો તમે પૂછી શકો છો. બરોબર. તો આ જે આપણી જે ટ્રીટમેન્ટ છે એનું અલગ અલગ પદ્ધતિ છે. તમે જ્યારે પ્રેશર આપો છો તેને એક્યુપ્રેશર કહેવાય છે. એની પર જે કલર કરીએ છીએ એને કલર થેરાપી કહીએ છીએ. એની પર આપણે જે દાણા લગાવ્યા છે એને સીડ થેરાપી કહીએ છીએ. એની પર અલગ અલગ પ્રકારના મેગ્નેટ્સ પણ આવે છે લગાવવાના. તો એને તમે આવા જે અલગ અલગ મેગ્નેટ્સ છે, જુદા જુદી જાતના આવે છે, સ્ટાર મેગ્નેટ, ડ્યુઅલ મેગ્નેટ. મેગ્નેટની મદદથી પણ તમે તમારી એનર્જીને બેલેન્સ કરી શકો છો. એને મેગ્નેટ થેરાપી કહે છે. અને ત્યાં આપણે નાની નાની નીડલ્સ જ્યારે લગાડીએ તો એને એક્યુપંક્ચર કહેશે. હવે પોઈન્ટ્સ એના એ જ છે પણ એની પર ટ્રીટમેન્ટ આપવાની પદ્ધતિઓ જુદી જુદી છે. પણ સૌથી સરળ અને હાથવગી પદ્ધતિ આપણી પાસે કઈ છે? એક્યુપ્રેશર મસાજ. કારણ કે ક્યાંય બી ઇઝીલી તમને અવેલેબલ છે. બરાબર. તો આ જે છે અત્યારે આપણે જે સેશન છે એ બેઝિક થયેલું છે સેશન. એમાં જે અમુક ખાસ જે પોઈન્ટ છે, પણ હવે અત્યારે જેને કંઈ બી ક્વેરીઝ હોય તમે લોકો પૂછી શકો હેન્ડ રેઝ કરીને, તો એને તમને રિપ્લાય આપીશ એટલે એ તમને ખ્યાલ આવશે. એ સિવાય આપણા જે લોકો જયદીપભાઈ સાથે જોડાયેલા છે
આપણે જયદીપભાઈ એક ગ્રુપ પણ બનાવેલું છે, એમાં કનેક્ટેડ રહેશો તો હવે ફરી નેક્સ્ટ ઓનલાઈન ફ્રી સેશન આપણા થતા જ રહેતા હોય છે, તો એમાં તમે એની સાથે જોડાઈ શકશો. બીજી એક વસ્તુ છે કે જે લોકો અમદાવાદમાં રહે છે, તો અમદાવાદમાં દર મહિને એક આપણું ફ્રી સેશન થતું હોય છે. તો એ દર મહિને ફ્રી સેશન જે થાય છે એ આપણે સોમવારથી ચાલુ થાય છે, 3 દિવસનું હોય છે, તો એમાં પણ તમે જોડાઈ શકો છો. એ સિવાય કેટલાક લોકોની ડિમાન્ડ છે કે સર્ટિફિકેટ કોર્સ છે, તો સર્ટિફિકેટ કોર્સ બી આપણો થઈ રહ્યો છે શરૂ, ઓનલાઈન અને ઓફલાઈન. 18મી તારીખથી જે કોર્સ સર્ટિફિકેટ છે એ ઓફલાઈન છે અને એની પછીના વીકથી 23થી ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ ચાલુ થઈ ગયો છે. એટલે જે લોકોને આમાં ડીપમાં શીખવાની અથવા તો વધારે શીખીને આગળ લોકોની ટ્રીટમેન્ટ કરવાની ઈચ્છા હોય એ લોકો સાથે કનેક્ટ થઈ શકે છે અને જયદીપભાઈ સાથે જોડાઈ શકે છે. અને હું એક ગ્રુપની લિંક તમને અહીંયા મૂકી દઉં છું ચેટ બોક્સમાં, તો એ લોકો જે લોકો નવા છે અને એમને ગ્રુપમાં જોડાવવું હોય તો તમે એમાં જોડાઈ શકો છો. અને જે લોકોને ફીડબેક આપવા છે, તો હવે આરતીબેન મુંબઈથી છે, શું બોલો છો? તમારી ક્વેરીઝ છે, તમે પૂછી શકો છો. મારો સાઇનસ નો મોટો પ્રોબ્લેમ છે બેન, તો મને હા. જરા પોઈન્ટ્સ બતાડો. હવે આપણે જે ફિંગર ટિપ્સ બતાવી જે રિફ્લેક્સોલોજીમાં, તો બધી જ ફિંગર ટિપ્સમાં આપણા સાઇનસના પોઈન્ટ આવેલા છે. તો રેગ્યુલર તમે, તો આપણે મોટા ભાગે શું કરીએ છીએ, આમ તાળી પાડીએ છીએ ત્યારે આપણી ટિપ્સ નથી દબાતી, તો એના માટે તમારે શું કરવાનું છે, કોઈ પણ ફ્લેટ સરફેસ, આપણે જેમ ટેબલ પર કે ખુરશી પર આમ તબલા નથી વગાડતા બેઠા બેઠા ટાઈમ પાસ, એવી રીતે તમે આવી રીતે ફિંગર ટિપ્સ પ્રેશર એવી રીતે 1 મિનિટ સુધી તમે કરો, તો એવી રીતે તમારા પગમાં બી તમે જાતે મસાજ કરો અને હાથમાં આવી રીતે ફિંગર ટિપ્સ, તો તમે જોશો કે તમારા સાઇનસના પ્રોબ્લેમમાં તમને રાહત થવા લાગશે. રીડ મી. નમસ્તે ભાર્ગવીબેન, ચક્ષુબેન બોલું છું. હા, બોલો બોલો. મને શું થાય છે કે ઊંઘમાં છે ને આમ હાથ રહી જાય ને, આપણો હાથ આમ ટેકામાં આવી જાય ને, પછી કોઈક વાર ખાલી ચડે ને, એટલે એટલી બધી ખાલી ચડવા માંડે ને કે આખો હાથ જાણે આમ પેરાલિસિસ થઈ જશે એવું ફીલ કરે. સર્વાઇકલના પોઈન્ટ અને સાથે સાથે આ દોરીનો પ્રયોગ બધી જ ઓકે, ફિંગર્સ પર, ખાસ ઓકે, કરીને ઓકે. પહેલી આંગળી પર. ઓકે, થેન્ક યુ વેરી મચ ભાર્ગવીબેન. ફીડબેક ની તો હા. કોઈ. હા હેલો ભાર્ગવીબેન. હા, બોલો બોલો. હા, ફીડબેકમાં તો તમારા કહેવા પ્રમાણે મારે ભાર્ગવીબેનના વખાણ નથી જોઈતા, બરાબર, હા પણ રિયલમાં જે આપણે એક્યુપ્રેશરની અંદર કલર થેરાપીમાં અમેઝિંગ રિઝલ્ટ બધાના હું સાંભળું છું, કારણ કે હું આપું છું, કદાને કહું છું કે આ કરો. અને એક યુએસમાં પણ મારા એક રિલેટિવ હતા, મેં તમને વાત કરી હતી કે જે ઇમિટેશન સેટ નતા પહેરી શકતા, એમને મેં હા. આપણે સ્મોલ ફિંગરમાં સેકન્ડ જોઈન્ટ ઉપર વાયોલેટ કલર કરવાનો કીધેલો, તો એમનો હા. અમેઝિંગ રિઝલ્ટ મળ્યું ને એમને તરત જ મને મેસેજ કર્યો કે મને ખરેખર બહુ સારું લાગ્યું, કે કશું જ ઇફેક્ટ ના થઈ, જે ડરતી હતી આખી જિંદગી સુધી પહેરવા માટે. હા. એટલે એ બહુ ઇફેક્ટિવ થેરાપી છે, અને તમારું સમજાવવા માટે મારે વખાણ તો કરવાના છે જ નહીં. એ દેખાય છે, ઇટ્સ ટ્રાન્સફર, કે બધા જોઈ શકે છે તમને કે તમે કેટલું સ્મૂથલી સમજાવો છો, કે નાના છોકરાથી માંડીને બધાને મગજમાં બેસી જાય. ઓકે, થેન્ક યુ ભાર્ગવીબેન વેરી મચ. ગ્રુપની લિંક આવી ગઈ છે ચેટ બોક્સમાં, તો જે લોકોને હવે નેક્સ્ટ ક્લાસીસને ઇન્ટરેસ્ટ હોય તો એ લોકો એમાં કરી શકે છે. જયદીપભાઈ, તમે હાજર છો? જયદીપભાઈ, અનમ્યુટ કરો અને ક્વેરીઝ પૂછીએ આપણે બધાની. કિરણબેન, ચલો કિરણ લખેલું છે, ચલો બોલો. જય શ્રી કૃષ્ણ જય ભાર્ગવી શ્રી બેન. કૃષ્ણ. મારું તો આ ફર્સ્ટ ટાઈમ જ છે, મને તો આ હા. ગ્રુપ લિંક મળી અને હું આ અત્યારે જોઈન થઈ. મારા મધર છે મારી સાથે, એમને હા. ફ્રોઝન શોલ્ડર થઈ ગયો છે, એ હાથ જ હા. ઊંચો નથી કરી શકતા, અને એને ડાયાબિટીસ 250 થી 300 રહે છે, તો શું હા. કરવાનું? એક તો સૌથી પહેલું, જો ડાયાબિટીસમાં મેં જે બતાવ્યા તમને હમણાં જે પોઈન્ટ, ત્યાં રેગ્યુલર 1 થી 3 મિનિટ મસાજ કરો. પગમાં પણ જે તમારા પેનક્રિયાસના પોઈન્ટ છે ત્યાં પણ તમે રેગ્યુલર મસાજ કરો. જો તમારી પાસે કશું બીજું ઇન્સ્ટ્રુમેન્ટ નથી, તો તમારી પાસે આવો કાંસકો કે એવું કંઈ હોય એનાથી પણ તમે ટ્રીટમેન્ટ આપી શકો છો. ત્યાં તમે મસાજ કરી શકો છો ડાયાબિટીસના પોઈન્ટ્સ માટે. અને ફ્રોઝન શોલ્ડર છે, ફ્રોઝન શોલ્ડર કઈ બાજુ છે, રાઈટ છે કે લેફ્ટ છે? રાઈટ. તો રાઈટ સાઈડના હેન્ડમાં સૌથી પહેલા તો અહીંયા સર્વાઇકલના પોઈન્ટ ઉપર મસાજ કરવાની છે.
અને પછી આ જે ફર્સ્ટ ફિંગર છે ત્યાં તમે દોરીનો પ્રયોગ કરો અને આ જોઈન્ટ પહેલો આ ખભાનો જોઈન્ટ થશે, આ ખભો, કોણી અને કાંડો, ત્યાં તમે રેગ્યુલર ઓઇલથી અથવા ક્રીમથી 1 મિનિટ સુધી મસાજ કરો અને રાત્રે સૂતી વખતે ત્યાં મેથીની પટ્ટી લગાવો. મેથીની પટ્ટી એટલે કે આપણે જે પેપર ટેપ બતાવીએ પેપર ટેપની ઉપર મેથીના દાણા આપણે લેવાના આ રીતે. અને એ જે તમે મસાજ કરો છો એ હાથનીમાં જ્યાં જે ભાગમાં તકલીફ છે ત્યાં આવી રીતે એને ફરતે જે જોઈન્ટને ફરતે આવી રીતે આ મેથીની પટ્ટી આવી રીતે લગાડી દેવાની છે. સૂતી વખતે લગાડવાની છે, સવારે કાઢી નાખવાની છે. રેગ્યુલર તમારે લગભગ મહિના 1 સુધી કરવું પડશે, પછી તમને ખ્યાલ આવશે. અઠવાડિયામાં તમને રિઝલ્ટ ખ્યાલ આવી જશે. તે તમે કરી શકો છો. બરાબર. ઓકે, મારે આ ફર્સ્ટ ટાઈમ જ છે, મને આ ખબર પડી કે આવું કંઈક છે, એટલે થેન્ક યુ. ના, ખરેખર બહુ અદ્ભુત થેરાપી છે. કારણ કે આ કલર થેરાપી, આ એક્યુપ્રેશર વિશે તો સાંભળેલું હતું, પણ આ કલર થેરાપી, સીટ થેરાપી તો મેં ફર્સ્ટ ટાઈમ જ સાંભળેલું. એટલે મેં કીધું ખબર નહીં આ શું હશે, આમાં કેવું હશે અને શું થતું હશે. ના, રિઝલ્ટ તો બસ એક અદ્ભુત છે. ફ્રોઝન શોલ્ડર એટલો થઈ ગયો છે ને કે એનો હાથ એનાથી કોઈ વર્ક જ નથી થતું. તમે આ એપ્લાય કરો ને પછી અઠવાડિયા પછી ફરી મેસેજ કરજો એટલે તમને ખ્યાલ આવશે. એ ગ્રુપમાં છે જ, આ ગ્રુપમાં જોઈન થશો ને એમાં હું છું. ઓકે, થેન્ક યુ.